ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 જેટલા બાળકો તેમજ 2 શિક્ષિકાઓના પરિવારને VYO દ્વારા ₹51,000ની સહાયની રકમ આપવામાં આવી હતી। વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી। શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત 18મી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા। આ સમગ્ર ઘટના પશ્ચાત વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી VYO દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને 51,000ની પ્રત્યેકની સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્ય શ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં VYO દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય સમર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે વૈષ્ણવ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। कुलभूषण वैष्णवाचार्य प्रतिभा गोस्वामी 108 श्री परिवार ने विनती कि जो मंच પાસે અને परिवार हमारा हमेशा आपके साथ खड़ा हुआ है। हम सबके बीच में यूके से आए हुए वहाँ जो लॉर्ड है डॉलर पोपट जी, वो भी आज खास हमारे बीच में उपस्थित है। भारतीय समाज का गौरव